જેની મર્યાદાઓ. અને મેં ઘણી વખત કીધું, આજે પણ જે માનવ મર્યાદામાં જીવે છે, નિયત સારી રાખી અને જીવે છે, આ તો મારું માનવું એવું છે, ભલે કદાચ ધન દોલત સંપત્તિ એની પાસે ઓછી હશે, હા, પણ રાત્રે 9 કલાક ઘસઘસાટ ઊંઘતો હશે સાહેબ, કે જેની મર્યાદા છે, જેની નિયત સારી છે. અને જેની પાસે ઘણું બધું છે તેને રાત્રે 3 ગોળી ખાઈ તો ઊંઘ નથી આવતી. જો કેટલી ગોળી ખાવી પડે રાત્રે? 3 કલાકે ગોળી ખાય તો પણ. કહેવાનો અર્થ એ સંયમ, નિયમ, તપ અને વ્રત આપણા જીવનમાંથી ઓછા થતા ગયા છે. સંપત્તિ વધી, નોંધાવું, ભૌતિક સુખ વધ્યું, આ વ્યવસ્થાઓ વધી. પહેલાના સમયમાં જયારે ગામડાઓમાં કથા કરવા આવતા ને, ઘાસની ગાંસડી પર એક ચાદર પાથરી અને બેસી જતા, એ વ્યાસપીઠ બની જતી અને અમે કથા કરતા હતા. અને અત્યારે એટલી બધી ભૌતિક સુવિધાઓ છે, હા, એટલી બધી વ્યવસ્થાઓ છે, જે ઘાસની ગાંસડી પર કથા કરવાનો આનંદ આવતો, એ આનંદ આવી વ્યાસપીઠ પર નથી આવતો. મેરે ભાઈ બહેન, એ પરંપરા હતી.